નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા। દિશા વિશ્વકર્મા સમાજ દ્વારા સ્નેહ મિલન યોજાયું। વાવ થરાદ તાલુકાના ગજર સુતાર સમાજના યુવાનો, વડીલો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગજર સુતાર સમાજ નવ પરગણાના પ્રમુખ શ્રી ડોક્ટર શંકરભાઈ સુથાર, મંત્રી હીરાભાઈ સુથાર, સમાજ સેવક જયંતિભાઈ સુથાર, દિશા વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટના મંત્રી શ્રી ચમનલાલ ગજ્જર, દિશા વિશ્વકર્મા મહાસંઘ પ્રમુખ શ્રી નવીનભાઈ પંચાલ, દિશા વિશ્વકર્મા મહાસંઘ ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા અને વાવ થરાદ ગજર સુતાર સમાજ દ્વારા બહારથી આવેલ મહેમાનોનું પુષ્પ દ્વારા સન્માન કરવામાં આવ્યું। સમાજમાં એકતા અને શિક્ષણ હશે તો જ સમાજ આગળ આવશે। સમાજમાં એકતા હશે તો સરકાર પણ તમારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે। વિશ્વકર્મા વંશજમાં એકતા અને શિક્ષણની બાબતમાં વધુ ભાર મૂક્યો હતો। પછી સમૂહમાં સૌએ ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા। હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ। थोड़ा ऊंचा वाला आवाज पांच बजे आवाज न जाओ। बोलो विश्वकर्मा भगवान की जय। અહીંયા ઉપસ્થિત શંકરલાલ સાહેબ, નવીનભાઈ, હીરાલાલ, કમલલાલ અને તમારા કમિટીના બધા સભ્યો બહુ સરસ આયોજન કર્યું છે। સ્નેહ મિલન દિવાળી ઉપર આપણે બધાના ઘરે રામ રામ કરવા જતા હતા। આવી પ્રથા મને લાગે ધીમે ધીમે ઓછી થવા માંડી છે, એટલે એના માટે આપણે સ્નેહ મિલન રાખવા પડે। બીજું ચમનલાલ સાહેબે જે હવન ઉપાડ્યો ને, એ હવનની અંદર બધા યથાશક્તિ ફૂલ દાન આપજો, કારણ શિક્ષણ હશે ને તો બધું થશે। એક ભણેલી જો લેડીઝ હોય ને એ 100 શિક્ષણની ગરજ સારે। એક માં ભણેલી એનું એક સાહેબ નાનું ઉદાહરણ આપું। મારા જીજાજી હતા, એ દર પૂનમે ચોટીલા જતા બસની અંદર, અને એમનો છોકરો ભણેલો હતો, કોલેજ કરેલો, કે પપ્પા એક કામ કરો, તમે બસમાં ચોટીલા જાઓ છો તો તમે બસ લઈને જાઓ। એ વિચાર ક્યારે આવ્યો? આજ મારા બનેવી દર પૂનમના દિવસે ચોટીલા જાય છે, 10,000 રૂપિયા લઈને આવે છે બસ કરી। એ અભ્યાસ ક્યારે આવે? અભ્યાસ હશે તો આવશે, અને અભ્યાસ હશે તો વ્યસન બી નહીં હોય। આપણે ઘણા વ્યસનોમાં પડ્યા છે, સમય ગાળવા માટે તમાકુ, બીડી, સિગરેટ આ બધાના રવાડે ચડ્યા છે જોડા, એમાં બી ઓછું કરો। એ બધા એટલે એ સમાજનો આપણા ઉપર ઋણ છે। સાથે સાથે એમણે એ પણ વાત કરી કે શિક્ષણ પણ હોવું જોઈએ ને માણસના જીવનમાં સમજણ પણ હોવી જોઈએ। આપણે વિશ્વકર્મા પુરાણ આપણે વાંચેલું છે, એના અનુભવ આપણે વાંચેલા છે। આપણો મંત્ર છે, કોઈ પણને સમાજ એટલે એક સમાન, એને સમાજ કહેવાય। સાહેબે બહુ સારી વાત કરી છે, અને જે કાર્ય થાય છે તમારી સમાજમાં, ગજ્જર સુતાર સમાજ પરિવાર આજે મંદિરમાં બહુ સરસ આયોજન કર્યું છે, ભગવાનની કથા કરી છે। આજે થરાદ વાવ સુથાર સમાજની જે સ્નેહ મિલન કાર્યક્રમ અહીંયા ઉપસ્થિતમાં સૌ મંચસ્થ આપણા શિક્ષણ પ્રેમી એવા ડોક્ટર શંકરભાઈ સાહેબ તથા મંચસ્થ મહાનુભાવો, સમાજના આગેવાનો, માતાઓ, બહેનો, યુવાનો સૌને આજે આ સમારંભમાં વંદન કરું છું। અને આજના આ પ્રસંગે સમાજ પાસે દરેકને એક અપેક્ષા હોય છે। જેમ શંકરભાઈ સાહેબે વાત કરી કે શિક્ષણ નહીં હોય ત્યાં સુધી સમાજમાં ક્યારેય વિકાસ થવો જોઈએ એ થતો નથી। તો આપણે જોઈએ છે કે આપણો સમાજ એ ખૂબ નાનો સમાજ છે, અને દરેક ગામમાં 2 ઘર, 5 ઘર કે 10 ઘર હોય છે, પરંતુ છતાં પણ આપણા સમાજની અંદર સૌથી વધારે જો કોઈ તકલીફ હોય, કોઈ દુઃખ હોય તો એ છે ઈર્ષા। ભાઈને ભાઈ પ્રત્યેની ઈર્ષા હોય છે, અને જેના કારણે આપણો સમાજ એકબીજાથી દૂર રહેતો હોય। આ ઈર્ષા નીકાળવા માટે આપણે શું કરવું જોઈએ? તો એ મેઇન વસ્તુ છે શિક્ષણ। જ્યારે શિક્ષણ આવશે તો સમાજમાંથી ઈર્ષા નીકળશે, ભાઈઓ વચ્ચે જે તકલીફો છે એ દૂર થશે,
આ તકલીફ કોઈ એક થરાદ વાવ ગોળની નથી કે ડીસા ગોળની નથી. આપણે જ્યાં જોઈએ છે ત્યાં સુથાર સમાજની અંદર ભાઈઓ વચ્ચે આ એક સમસ્યા મોટી છે. અને આ સમસ્યા નીકળે એની પાછળ મેઇન વસ્તુ છે શિક્ષણ. જ્યારે આપણે આપણા છોકરાઓને શિક્ષણ આપશું, વિશ્વકર્મા ભગવાનના મંદિરની અંદર અને બટાકાની પાવન નગરી ડીસાની અંદર વાવ અને થરાદ સુથાર સમાજનું સ્નેહ મિલન યોજાઈ રહ્યું છે. તેની અંદર ઉપસ્થિત સ્થાનિક ચમનલાલભાઈ તથા પંચાયત સમાજમાંથી બધાના નામ તો મને આવડતા નથી, પણ તમામ આગેવાનો અને વાવ થરાદના તમામ આગેવાનો ઉપસ્થિત વાવ અને થરાદમાંથી તમામ આપણા સમાજના યુવા દોસ્તો, વડીલો, બહેનો, માતાઓ અને બાળકો, હવે આજે અમે આપણા વાવ અને થરાદ જે લોકો ડીસાની અંદર સ્થાયી થયા છે તેમના આમંત્રણને માન આપી અને અમે આજે આપની મુલાકાતે આવ્યો છીએ. હવે મિત્રો, તમને બધાને ખ્યાલ છે કે આપણે નવપ્રજ્ઞા ગજર સુથાર સમાજ ટ્રસ્ટની રચના કરી છે અને શિક્ષણનું કાર્ય શરૂ કરેલ છે. કારણ કે આપણો સમાજ એ ગામડામાં વહેલાયેલો સમાજ છે, ત્યાં શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે. અહીં તમે ડીસામાં સ્થાયી થયા એટલે તમારા છોકરાને શિક્ષણનું જે કંઈ જરૂરિયાત સુવિધા માળખું બધું મળી રહે, પણ બાકી જે લોકો છેવાડામાં વિસ્તારમાં વસે છે કે જ્યાં શિક્ષણની સુવિધા હજુ ઓછી છે, જેમને ઉચ્ચ અભ્યાસ માટે આગળ જવું પડે છે અને સમાજમાં આપણા એક બધા મજૂરીઓ વર્ગ છે, મોટા ભાગે જોઈએ તો જમીનદારો ઓછા છે. આજરોજ અત્રે વિશ્વકર્મા મંદિર ખાતે આપણે સૌ વાવ થરાદ આપણા ભાઈઓ જે આયોજન કર્યું અને અમને આમંત્રિત કર્યા એ બદલ આ મંડળનો અમે આભાર માનીએ છીએ. આ વિશ્વકર્મા મંદિર અને આ સંસ્થા આ લગભગ વર્ષોથી ચાલે છે અને આ સમાજે અને સમાજના કાર્યકર્તાઓએ સંઘર્ષ કરીને આ સંસ્થા ઊભી કરી ત્યારે આપણે અહીંયા બેઠા છીએ. આપણે આ કાર્યક્રમ અહીં કરી શક્યા છીએ. તો એમને પણ આપણે એમની પાસે પણ આપણે જાણો, હમણાં આપણે પહેલા વાત કરી એમની પાસેથી પણ આપણે જાણવું છે કે અમે શું શું કરી શકીએ અમારા સમાજ માટે. તો હું પહેલા આપણા નમસ્કાર મિત્ર, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. શ્રી વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું નિધિ જાદવાણી, શ્રી વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.